હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 5 વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય 5.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોને સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.2ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 5.2નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો। તો આપણે આ જે આપેલી સંખ્યાઓ છે એનો વર્ગ શોધવા માટે એક સૂત્રનો ઉપયોગ કરીશું, જે છે a વત્તા b આખાનો વર્ગ બરાબર aનો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ। તો ચાલો આપણી પહેલી સંખ્યા છે કે 32, તો 32ને આપણે લખી શકીએ કે 30 વત્તા 2 એટલે 32। તો આપણે a વત્તા b આખાનો વર્ગનું સૂત્ર ઉમેરીએ તો તે થશે 30નો વર્ગ એટલે aનો વર્ગ વત્તા 2ab એટલે 2 ગુણ્યા 30 ગુણ્યા 2 વત્તા bનો વર્ગ એટલે 2નો વર્ગ। તો જે 30 છે એનો વર્ગ 900 થશે, 2 ગુણ્યા 3 એટલે 6 અને 6 ગુણ્યા 2 એટલે 12 એટલે 120 વત્તા 2નો વર્ગ એટલે 4। માટે 900 વત્તા 120 વત્તા 4 બરાબર આપણી પાસે થશે 1024। માટે 32નો વર્ગ છે 1024 થશે। એવી જ રીતે બીજી સંખ્યા છે કે 35, તો આપણે 35ને લખી શકીએ કે 30 વત્તા 5 આખાનો વર્ગ। તો હવે a વત્તા b આખાનો વર્ગનું સૂત્ર ઉમેરીએ તો 30નો વર્ગ વત્તા 2 કૌંસમાં 30 ગુણ્યા 5 વત્તા 5નો વર્ગ એટલે 30નો વર્ગ 900, 2 ગુણ્યા 3 એટલે 6 અને 6 ગુણ્યા 5 એટલે 30 એટલે આપણી પાસે થશે 300 વત્તા 5નો વર્ગ એટલે 25। તો માટે 900 વત્તા 300 વત્તા 25 એટલે આપણી પાસે થશે 1225 એટલે 35નો વર્ગ થશે આપણી પાસે 1225। એ જ પ્રમાણે એના પછીનું આપણું ત્રીજો જે સંખ્યા આપી છે તે છે 86। તો 86ને આપણે લખી શકીએ કે 80 વત્તા 6, તો 80નો વર્ગ વત્તા 2 કૌંસમાં 80 ગુણ્યા 6 વત્તા 6નો વર્ગ। તો માટે 80નો વર્ગ 6400 વત્તા 2 ગુણ્યા 80 ગુણ્યા 6 એટલે તે થશે 960 અને 6નો વર્ગ 36। તો તેનો સરવાળો થશે કે 7396। માટે 86નો વર્ગ 7396 થશે। એવી જ રીતે ચોથું છે કે 93, તો 93ને આપણે લખી શકીએ કે 90 વત્તા 3 આખાનો વર્ગ। તો a વત્તા b આખાના વર્ગનો ઉપયોગ કરીએ તો 90નો વર્ગ વત્તા 2 કૌંસમાં 90 ગુણ્યા 3 વત્તા 3નો વર્ગ। તો માટે 90નો વર્ગ એ 8100 વત્તા 2 ગુણ્યા 90 ગુણ્યા 3 એટલે 540 અને 3નો વર્ગ એટલે 9। તો માટે 8100 વત્તા 540 વત્તા 9 એટલે તે થશે 8849। માટે 93નો વર્ગ 8849 થશે। એવી જ રીતે આપણી પાંચમી સંખ્યા છે કે 71, તો આપણે 71ને લખી શકીએ કે 70 વત્તા 1 આખાનો વર્ગ। તો હવે 70નો વર્ગ વત્તા 2 કૌંસમાં 70 ગુણ્યા 1 વત્તા 1નો વર્ગ એટલે 4900 વત્તા 140 વત્તા 1 એટલે તે આપણી પાસે થશે કે 5041। તો માટે 71નો વર્ગ થશે 5041। એ જ પ્રમાણે એનું છઠ્ઠું છે કે 46, તો 46ને આપણે લખી શકીએ કે 40 વત્તા 6 આખાનો વર્ગ। માટે 40નો વર્ગ વત્તા 2 કૌંસમાં 40 ગુણ્યા 6 વત્તા 6નો વર્ગ એટલે 1600 વત્તા 480 વત્તા 36 એટલે તે થશે 2116। તો હવે એના પછીના આપણી પાસે એક સંખ્યા છે કે જેનો એકમનો અંક 5 હોય તો જ તેને લાગુ પાડી શકાય। ધારો કે એક સંખ્યા 35 છે, તો આપણે 35ને લખી શકીએ કે પહેલો અંક 3 ગુણ્યા 3 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 5નો વર્ગ 25। તો માટે 3 ગુણ્યા 4 ગુણ્યા 100 વત્તા 25 માટે 4 તરી 12 એટલે 1200 વત્તા 25 એટલે 35નો વર્ગ છે એ 2225 થાય। પણ આના માટે એક નોંધ છે કે જેનો એકમનો અંક 5 હોય તેના માટે જ આ નિયમ લાગુ પડી શકે। એના પછીનું હવે આપણો બીજો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો। તો જેમાં આપણને કર્ણ આપ્યો છે n² વત્તા 1। કર્ણની જે કાટકોણ ત્રિકોણની બે બાજુઓ છે તે છે n² ઓછા 1 અને 2n। તો હવે સૌપ્રથમ આપણને એક આપ્યું છે માપ કે 6, તો આપણે લખી શકીએ કે 2n બરાબર 6 થશે। તો માટે n બરાબર 3 થાય। માટે જો n² ઓછા 1 છે તો આપણે લખી શકીએ કે 3² ઓછા 1, તો 3નો વર્ગ એટલે 9 ઓછા 1 એટલે 8 અને n² વત્તા 1 તો 3નો વર્ગ વત્તા 1 એટલે 9 વત્તા 1 એટલે તે આપણી પાસે થશે 10। તો માટે જે માંગેલી ત્રિપુટી છે તે થશે 6, 8 અને 10।
એવી જ રીતે એની જે બીજી આપણને સંખ્યા આપી છે તે છે 14. તો આપણે 14માં લખી શકીએ કે n બરાબર 14. તો n બરાબર આપણી પાસે થશે 7. હવે જો n² ઓછા 1 લખીએ તો તે થશે 7નો વર્ગ ઓછા 1. 7નો વર્ગ 49 ઓછા 1 એટલે તે થશે 48. અને n² વત્તા 1 તો 7નો વર્ગ વત્તા 1 એટલે 49 વત્તા 1 એટલે તે થશે 50. માટે જેની ત્રિપુટી છે તે થશે 7, 48 અને 50. એવી જ રીતે એના પછીનું ત્રીજું છે કે 16. તો આપણે લખી શકીએ કે 2n બરાબર 16 એટલે n બરાબર 8 અને n² ઓછા 1 એટલે 8નો વર્ગ ઓછા 1 એટલે 64 ઓછા 1 તો એ થશે 63. અને n² વત્તા 1 એટલે 64 વત્તા 1 એટલે 65 થશે. આમ જે માંગેલી ત્રિપુટી છે તે થશે 16, 63 અને 65. હવે એના પછીનું એનો ચોથું છે કે 18. તો 18 માટે આપણે લખી શકીએ કે 2n બરાબર 18 અને n બરાબર 9 માટે n² ઓછા 1 એટલે 9નો વર્ગ ઓછા 1 એટલે 81 ઓછા 1 બરાબર 80. અને n² વત્તા 1 એટલે 81 વત્તા 1 એટલે 82. માટે જે માંગેલી ત્રિપુટી છે તે થશે 18, 80 અને 82. તો આ રીતે આપણે એ ત્રિપુટી શોધી શકીએ છીએ. તો અહીં આપનો સ્વાધ્યાય 5.2 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.